વકફ બિલમાં સુધારા અંગેનું બિલ પાસ થયા બાદ વિરોધ એઆઈએમઆઈએમ અને સ્થાનિક મુસ્લિમો દ્વારા વિરોધ કરવામાં આવ્યું છે। શુક્રવારની નમાઝ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ કર્યો। નમાઝ બાદ મૌલાનાના આગ ફેંકતા પ્રવચનો પણ જોવા મળ્યા છે। અમદાવાદની સીદી સૈયદની જાળી ખાતે એકઠા થયા હતા મુસ્લિમો અને ત્યાં તેમણે વિરોધ નોંધાવ્યો હતો, જેની તસવીરો તમે જોઈ શકો છો। વકફ બિલ પાસ થવાની વચ્ચે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિરોધ માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। નમાઝ પછી મસ્જિદોમાં મૌલાનાઓ આગ ફેંકતા પ્રવચનો કરી રહ્યા છે। વચ્ચે વચ્ચે કાયદાકીય રીતે લડત આપવાની વાતો પણ કહેવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પહેલા સ્પષ્ટતા કરી હતી કે સરકાર યુસીસી અંગે પણ ગંભીરતાથી વિચારી રહી છે। આ બાબતે પણ અત્યારથી જ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ જ નહીં, ગુજરાતની મોટાભાગની મસ્જિદોમાં નમાઝ પછી ભાષણો કરવામાં આવે છે। બની શકે આ ટ્રેન્ડ બાકી રાજ્યોમાં પણ હોય। કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ આગમાં ઘી નાખવાના પ્રયાસો કરી રહ્યા હોવાના આરોપો લાગ્યા છે। બોર્ડની ખિલાફ જે બિલ જાહેર થયો છે કે વકફની અંદર તમામ જે મિલકત છે એમાં ગવર્મેન્ટની દખલઅંદાજી થશે અને એની અંદર જે મિટિંગમાં પણ જે ગેર મુસ્લિમોને દાખલ કરવાના છે એની ખિલાફ છે સર।